જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ફરી આપણે તો મસ્ત મજાના નાઈન ધોઈને આપણે કમ્પ્લીટ પણ થઈ ગયા છે. અને આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો. અને આ બાજુ આપણે સવારમાં જઈ ગયા તો જો થોડાક સાટા આવીને વહી ગયા હતા. પછી વરસાદ એવો કંઈ આવતો નથી. વરસાદ એકાદો સારો આવી જાય તો સારું. જો વાદળ આવી રીતના થયા છે અત્યારે. ઘોર ઘમ અંધારેલો છે. વરસાદ હવે આવી જાય તો સારું આવે. આ બાજુ જો આપણે તમને સેજુને બતાવું સેજુ શું કામ કરે છે. જુઓ માખ્યું ઉડાડે છે અહીંયા. જુઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આપણે તો જો આજ કેમ કે આખા મરચાના ભજીયા બનાવવાના છે એટલે આપણે તો જો એની તૈયારી કરવી છે એવી. એટલે આ બધું જો આપણે લઈ લીધું છે. આ આપણે સવારનું સેવડો છે અને આ ડૂટી ફૂટી આ વરિયાળી, આ લીંબુ ને મોરસનું પાણી, આ આપણે પેંડાનો ભૂકો કરી નાખ્યો છે. અને આ આપણે જો મરચાં લીધા છે એટલા. અને આમાં તો જો આપણે સિંગ ભજીયા અને ગાંઠિયા તો ખાંડી જ વાળ્યા છે. અને આ આપણે સવાણું સેવડો લીધો છે એને પણ આપણે ખાંડવાનું જ છે. તો બધું વસ્તુ ભેગું કરીને આપણે મરચાં ભરી રહેવાના છે. આવી રીતે આપણે મરચું છે. અને આ મરચાંને વચ્ચેથી આપણે બધા આવડ્યા લીમડા હોય એવી રીતે આપણે બધા મરચાંમાંથી આવી રીતે લીમડા બધા એના કાઢી નાખવાના છે. અને આ બધો આપણે મસાલો તૈયાર કરવાનો છે. હવે કે પહેલાં આપણે મરચાંના બીબડા કાઢી નાખીએ. હવે તો આવી રીતે જો આપણે બધા મરચાંમાંથી બધા બીબડા કાઢી નાખ્યા છે. હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે. અને આ ગળી વસ્તુ હોય એટલે તો માખ્યું તો વધારે હેરાન કરે. આપણે મસાલો તૈયાર કરવાનો છે. અને આ જો આપણે સિંગ ભજીયા અને આ ગાંઠિયા હતા એને તો આપણે ખાંડી જ વાળ્યા છે. હવે આપણે ખાંડવાનો છે સવાણું સેવડો. આપણે જો મસ્ત ખાંડી વાળ્યું છે સવાણું સેવડો. અને હવે આપણે બધું મિક્સ કરવાનું છે. વિડીયોમાં બધા બન્યા રહેજો. આજ મારે તમને બતાવવાના છે ભરેલા મરચાં મારા. આપણે પેંડા લીધા છે. આ આપણે ડૂટી ફૂટી. અને આ આપણે લીંબુ અને મોરસનું પાણી છે. અને આ આપણે છે ધાણા. બધો મસાલો નાખી દીધો છે. હવે આપણે આને મસ્ત બધું ભેળવી દેવાનું છે. પછી આપણે મરચાં ભરવાની શરૂઆત કરવાની છે. મસાલો મસ્ત ભેળવી દીધો. જો આવી રીતે કાંઈક મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો છે એ આપણે હવે મરચાં ભરી દેવી બધો. આપણે એક મરચું ભરાઈ ગયું છે. આવી રીતે આપણે બધા મરચાંને ભરવાના છે. તો આપણે જો બધા આવી રીતે કાંઈક મરચાં ભરી દીધા છે. આપણા મરચાં બધા ભરીને કમ્પ્લીટ થઈ જશે. અને હવે આપણે બનાવવાનું છે ચણાનો લોટનું રાબડું. તો આપણે ચણાનો લોટ તો જો લઈ લીધો છે. એમાં મીઠું નાખી દઈશું આપણે. તો આપણે જો મીઠું નાખી દીધું છે. અને હવે આપણે પાણી નાખી રાબડું તૈયાર કરી વાળશું.
તો જો આપણે આવી રીતે મસ્ત રાબડું બનાવી વાળ્યું છે. થોડુંક જાડું જ રાખવું પડે કેમ કે મરચાંને નગર સોટે નહીં. હવે આપણે તળવાનું શરૂઆત કરવાની છે. તો મારું હાલો તે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને હવે જશું આપણે તળવા. તો આપણે જો તેલ લઈ લીધું છે અને હવે આપણે ગેસ શરૂ કરીને આપણે હવે તેલ ગરમ થવા મૂકી દઈશું. તો મસ્ત આપણે મસાલાના મરચાં ભરી દીધા છે અને આ બાજુ આપણે ચણાનો લોટનું રાબડું પણ મસ્ત તૈયાર કરી વાળું છે. અને હવે મૂકી દીધું છે આપણે તેલ ગરમ કરવા. એટલે જો તેલ ધીરે ધીરે ગરમ થવા મળ્યું છે, ફૂલ તેલ આવી જાય એટલે આપણે શરૂ કરી દેવાનું છે મરચાં તળવાનું. તો તેલ જો આપણે મસ્ત આવી ગયું છે ને હવે આપણે તળવાનું શરૂઆત કરવાની છે. હવે નાખી દઈશું આપણે તળવા. તો સરસ મજાનું આપણે રાબડું મરચાંને સોટી ગયું છે અને હવે આપણે ધીરે ધીરે કરી દઈશું તળવાનું શરૂ. તો આવી રીતે આપણે બધા મરચાંને તળવાના છે. તો આપણે એ બધા મરચાં હવે તળી લેશું. તો આપણે જો મસ્ત મજાના તળાઈ જશે. બધા તળી વાળ્યા છીએ. ગેસ પણ આપણે હવે બંધ કરી દીધો કેમ કે આપણે ભજીયા તળાઈ ગયા છે બધા આખા મરચાના. તો જો થોડુંક રાબડું આપણે વધ્યું હતું તે આપણે જો પટ્ટી પણ મસ્ત બનાવી નાખી છે. એટલે મારા મરચાં કેવા લાગ્યા કમેન્ટમાં કહેજો બધા. તો ફેમિલી જો આપણા મસ્ત મજાના આખા મરચાના ભજીયા છે જો એ બનાવી નાખ્યા છે. અને ભજીયા આપણે તમને આગળ જોયા છે તો એ તમને ફરી બતાવવું જુઓ. આપણે મસાલો અંદરનો જોવાનો છે. હવે આવે છે સેજો અહીંયા મરચું કાપીને તમને બતાવો અંદરનો મસાલો. જો આવી રીતના કાંક મરચું થયું છે જુઓ. જો આવી રીતના કાંક મરચું છે. હા આવો કાંક દેખાવ આવે છે જુઓ. તો ફેમિલી જો આ રીતના મરચાં થયા છે અને હવે આપણે ખાઈએ પછી સ્વાદમાં કેવાક છે એ તો પછી ટેસ્ટ આવે આપણને. જો આપણે સેજો હવે ખાહે મરચું પછી આપણને કહે. અને આ આપણે જો સરસ મજાની ચટણી બનાવી છે. અને આપણે મસ્ત જોઈને તો એમ થાય છે કે હટ ખાવા મળવી કેમ કે ભૂખ બહુ લાગી છે. સારું હાલો ત્યારે અમે બધા ખાઈ લેવી અને તમે બધા આવો આખા મરચાના ભજીયા ખાવા. હા તો સેજો જો આવી રીતના કાંક ભજીયા બનાવ્યા છે આપણે જોઈ કેવો ટેસ્ટી આવે છે. મસ્ત છે. તો આપણે જો મસ્ત મજાના મરચાં તમને બતાવ્યા જ છે. તો આવી રીતના કાંક આપણે મરચાં બનાવી નાખ્યા છે અને હવે આપણે ખાવાનું શરૂ કરી દેવાનું છે. અને આ આપણે ચટણી પણ એકદમ સરસ બનાવી નાખી છે જુઓ. તો હાલો તમે બધા આખા મરચાંના ભજીયા ખાવા અમે ખાઈ લેવી કરીને કમેન્ટમાં કહેજો કે અમારા મરચાં આખા ભરેલા કેવા લાગ્યા તમને. તો આ સાથે જ અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.